નમસ્કાર, સ્વાગત છે તમારું ટીવી હેલ્થ હબમાં। આજે મોટા ભાગના લોકોનો પ્રશ્ન છે કે વધારે વજન હોવું અને વધારે વજનના કારણે લોકો બહુ જ પરેશાન થાય છે। ઘણીવાર વિચારે છે કે મારું વજન અચાનક કેમ વધવા લાગ્યું છે, અથવા તો ઘણા એવા લોકો હોય છે કે જે પ્રમાણસર ડાયટ ફોલો કરતા હોય છે, પણ કોઈક વાર 2 થી 3 દિવસ વધારે ખાઈ લે છે, કંઈક સારું ખાવાનું ખાઈ લે છે તો એમનું વજન 2 થી 3 કિલો વધી જતું હોય છે। તો એની સામે ઘણા એવા લોકો છે કે જે બહુ જ ઓછું ખાય છે, છતાં એમનું વજન જે છે એ વધતું જ જાય છે। તો એમને પણ એવો પ્રશ્ન થાય છે કે અમે લોકો બિલકુલ ઓછું ખાઈએ છીએ છતાં પણ અમારું વજન વધી જાય છે, તો આવું કેમ થાય છે? તો આવું થવા પાછળનું કારણ કે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની આપણને બીમારી આવવાના ચિહ્નો છે, અથવા તો આપણને બીમારી આવી ગઈ છે। અને ઘણીવાર આપણું વજન જે છે એ વધારે ખાવાના કારણે નહીં, પણ ઘણી એવી બીમારીઓ છે કે જેના કારણે પણ વધી જતું હોય છે। તો એવી કઈ બીમારીઓ છે કે જેના કારણે આપણું વજન વધવા લાગે છે અને એ આપણને ખ્યાલ નથી આવતો? તો એના વિશે જ આજે હું તમારી સમક્ષ આ વિડીયોમાં ચર્ચા કરવાની છું। તો એ સમજવા માટે, જાણવા માટે મારી સાથે બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। સૌથી પહેલો પ્રશ્ન, વજન વધવા પાછળનું મેઇન કારણ જે છે એ આપણો ખાવાનો ખોરાક તો છે જ, પણ એ ખાવાના ખોરાક કરતાં પણ વિશેષ મહત્વનું છે અનિદ્રા। અનિદ્રાના કારણે પણ આપણું વજન વધી જાય છે, કેમ કે સર્કેડિયન રિધમ જે છે એ ખોરવાઈ જાય છે, એટલે કે આપણી ઇન્ટરનલ એટલે કે કુદરતી જે બોડી ક્લોક છે એ ડિસ્ટર્બન્સમાં આવી જાય છે। સ્લીપિંગ સાયકલ આપણી બિલકુલ ખોરવાઈ જાય છે, જેના કારણે આપણું વજન વધવા લાગે છે। કેમ કે ઊંઘ જે છે એ આપણા હેલ્થ માટે વજન વધવા પાછળ ઘણો બધો મેઇન રોલ અદા કરે છે। જો આપણે પ્રોપર ઊંઘ ના લેતા હોઈએ તો આપણે પ્રોપર ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે। આપણી ઊંઘ 6 થી 7 કલાકની હોવી જોઈએ, અને 6 થી 7 કલાકની ઊંઘ આપણે પ્રોપર સમયે પૂર્ણ કરેલી હોવી જોઈએ, તો આપણને આ પ્રશ્નો આવતા નથી। અને ઊંઘના પ્રશ્નોના કારણે બીજા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે। અને બીજું કે એક 2015માં સર્વે કરવામાં આવ્યો હતો, અને એમાં જે સર્વે થયો એમાં એ સાબિત થયું છે કે 75 થી 76% બાળકો જે છે કે જેમની ઊંઘ 10 કલાકથી ઓછી હતી, એવા બાળકોની અંદર વજન વધારે હોવાનું જોવા મળ્યું છે। તો ખરેખર ઊંઘ જે છે એ વજનની પાછળ ખૂબ જ મોટો રોલ અદા કરે છે, એટલે આપણે પ્રોપર ઊંઘ લેવી ખૂબ જરૂરી છે જો હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય અને આપણે આપણું વજન મેન્ટેનમાં રાખવું હોય અને વજન ઓછું કરવું હોય। અને બીજો એક પ્રશ્ન એ પણ છે કે હાઇપોથાઇરોઇડિઝમ, આ હાઇપોથાઇરોઇડિઝમના કારણે પણ આપણું વજન સતત વધવા લાગે છે, કેમ કે હાઇપોથાઇરોઇડિઝમની જે થાઇરોઇડની ગ્રંથિઓ છે જે એ આપણા શરીરની અંદર હોર્મોન રિડ્યુસ કરે છે, એ હોર્મોન રિડ્યુસ કરવાની એમની ક્ષમતા જે છે એ ઓછી થઈ જાય છે, અને હોર્મોન ઇમ્બેલેન્સના કારણે આપણું વજન વધવા લાગે છે, અને એના કારણે આપણને થાક લાગે છે, ઘણીવાર હાથ પગમાં દુખાવો થતો હોય છે, અથવા તો આપણા વાળ જે છે એ પતલા થઈને ખરવા લાગે છે, સ્કિન આપણી બિલકુલ રફ થઈ જાય છે, શુષ્ક થઈ જાય છે, અને સ્નાયુઓનો દુખાવો થતો હોય છે, અને સતત આપણને થાક લાગ્યા કરે છે। તો આવા લક્ષણો જે છે એ આપણા શરીરની અંદર હાઇપોથાઇરોઇડિઝમ હોવાના લક્ષણો દર્શાવે છે। તો આ સમયે આપણે ડૉક્ટરની ખરેખર સલાહ લેવી જોઈએ કે ખરેખર મારા બોડીની અંદર હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે મને થાઇરોઇડ તો નથી, કેમ કે થાઇરોઇડના કારણે વજન વધી જતું હોય છે। ને બીજો એ પ્રશ્ન કે આપણા શરીરની અંદર આપણને પગમાં અથવા તો સાંધામાં વધારે દુખાવો થતો હોય, પગમાં સોજો રહેતો હોય, હાથમાં સોજો રહેતો હોય, મોઢા પર સોજો રહેતો હોય, તો એક પ્રશ્ન એ હોય છે કે શાયદ કદાચ આપણને બીપી હોય, પણ એવું પણ હોઈ શકે છે કે આપણા શરીરની ઉપર સોજા આવતા હોય તો કિડનીની અંદર આપણને કંઈક પ્રોબ્લેમ હોય, કિડનીના જે કિડની સારી રીતે જે કચરો બહાર કાઢવી જોઈએ એ કચરો ના કાઢતી હોય, અથવા તો કિડની ફેલિયરના કોઈ આપણને એવા સિમ્ટમ્સ દેખાય કે જેના કારણે આપણા શરીરની અંદરથી કચરો જે પ્રમાણે બહાર નીકળવો જોઈએ એ પ્રમાણે બહાર ના નીકળે, તો સમજવું જોઈએ કે આપણા શરીરની અંદર કિડની રિલેટેડ પ્રોબ્લેમ છે, અને આના કારણે પણ આપણા શરીરમાં વજન વધવા લાગે છે, કેમ કે જે નકામો કચરો છે એ બહાર નીકળી શકતો નથી, એ બહાર કાઢવાનું કામ કિડની જ કરતી હોય છે। એટલે કિડની જો સારી રીતે વર્ક ના કરે તો પણ એના
રિફ્લેક્શન આપણી બોડીમાં જોવા મળે છે અને વજન પણ વધવા લાગતું હોય છે. અને અત્યારે સૌથી મોટો પ્રશ્ન મોટા ભાગની લેડીઝોમાં અત્યારે જોવા મળે છે એ છે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અથવા પોલિસિસ્ટિક ઓવરી ડિસીઝ, એટલે કે પીસીઓડી અને પીસીઓએસ. આ પીસીઓડી અને આ પીસીઓએસના કારણે પણ હોર્મોન ઇનબેલેન્સ થઈ જાય છે, ઇસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધી જાય છે, જેના કારણે એમનું વજન ઝડપથી વધે છે, ઇન્સ્યુલિન સ્ટોર થવા લાગે છે, એમને બીજા પણ પ્રશ્નો ઊભા થાય છે, એમના એગ્સ જે છે એ સમયસર રિડ્યુસ થતા નથી, જે રિડ્યુસ થવા જોઈએ, અથવા તો એ ત્યાં જ રહી જાય છે, એના કારણે જે છે એ ત્યાં સિસ્ટ બની જતી હોય છે. અને આવા બધા પ્રશ્નોના કારણે પણ વજન તેજીથી વધવા લાગે છે, જેમ કે પીસીઓડી અને પીસીઓએસના જે લોકોને પ્રોબ્લેમ છે એમનું વજન તેજીથી વધે છે. અને એ સિવાય એમના હેર ખરાબ થઈ જાય છે, સ્કિન પર અનવોન્ટેડ હેર જોવા મળે છે, સ્કિન એમની ખરાબ થઈ જાય છે, પિમ્પલ વધી જાય છે. અને આની સાથે સાથે બીજા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. અને એમાં મેઇન પ્રોબ્લેમ એમનો જે છે એ પીરિયડ્સ બિલકુલ ખોરવાઈ જાય છે. એમના પીરિયડ્સ બિલકુલ અરેગ્યુલર થઈ જાય છે, 5-6 મહિના સુધી પીરિયડ્સ લંબાઈ જાય છે, અથવા તો ઘણા લાંબા સમય સુધી આવતા નથી, અથવા આવે છે તો 15-15 દિવસે આવી જતા હોય છે. આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. અને મેઇન એમનો પ્રશ્ન ફર્ટિલિટીનો થાય છે. પીરિયડ્સ રેગ્યુલર ન આવવાના કારણે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં એમને મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. તો આ બધા એવા રીઝન છે, આ બધી એવા ડિસીઝ છે કે જેના કારણે આપણા શરીરની અંદર અનવોન્ટેડ વજન વધવા લાગે છે. અને આ વજન જે વધી જાય છે એને જો આપણે ખરેખર રિડ્યુસ કરવું હોય તો આપણે આપણી લાઈફસ્ટાઈલની અંદર ચેન્જ કરવું ખૂબ જ જરૂરી છે. હાઇપોથાઇરોઇડિઝમ હોય, અનિદ્રા હોય કે પછી પીસીઓડીનો પ્રોબ્લેમ હોય, આ બધા જ પ્રોબ્લેમોને આપણે સોલ્વ કરીશું તો આપણે ઓટોમેટિકલી ફિટ રહીશું, આપણું વજન પણ ઓછું થઈ જશે. પણ આ બધા પ્રોબ્લેમોને સોલ્વ કરવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલની અંદર કરેક્શન લાવવું ખૂબ જરૂરી છે. તો લાઈફસ્ટાઈલમાં શું સુધારો લાવવો જોઈએ એ સમજવું હોય, જાણવું હોય તો તમે મારા બીજા વિડીયો જોઈ શકો છો. અને એમાં પણ જો તમને વધારે વિશેષ માહિતી જોઈતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો, જેમાં તમારા જે કંઈ પણ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ છે એની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું અને એનું તમને બેસ્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરીશું. વિડીયો જો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.